નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ઉમા 4 રસ્તા પાસે આવેલ આદર્શ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવમાં આવતા દર્શનાર્થીઓ માટે હોરર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ ડેકોરેશન કરી અને બાપાની સ્થાપના મંડળો દ્વારા કરવામાં આવતી હોય છે, જેમાં અલગ અલગ થીમ હોય છે, લાઈવ ડેકોરેશન રાખવામાં આવતું હોય છે। તેવામાં ઉમા 4 રસ્તા પાસે આદર્શ યુવક મંડળ કે જેઓએ આ ગણેશ મહોત્સવ હોરર શોનું આયોજન કર્યું છે અને આ હોરર શો જોવા માટે આવતા બાળકોને ખૂબ જ આનંદિત કરી દે છે। આ એક હોરર શો જ્યારે અહીં યોજવામાં આવતો હોય ત્યારે ખૂબ જ ઉત્સાહ સાથે લોકો લાઇનમાં ઊભા રહી હોરર શોની મજા માણવા માટે આવી રહ્યા છે। નરેશ પરમાર, વાઘોડિયા રોડ ઉપર આવેલ આદર્શ યુવક મંડળ અને જેના દ્વારા એક એવી થીમ તૈયાર કરવામાં આવી છે કે અહીંયા આવતા જ ડર લાગી ગયો। કેમ આપ જાણીને આશ્ચર્ય થશે કે અહીંયા હોરર શો તૈયાર કરવામાં આવે છે અને જે હોરર શો છે એને દેખી અને મને લાગે છે કે અત્યારે આ લોકો એટલા ડરેલા હશે કે ઘરે જતા કોઈ અંધારામાં દેખાઈ જશે ને તો એમને ભૂત દેખાશે। સીધી વાત કરીશું અહીંયાના આજના જે આ શો જોનારા વ્યક્તિઓ છે તેમની સાથે। શું આજે આ તમે આ શો જોયો, તમને શું અનુભવ થઈ રહ્યો છે, કેટલું લાગ્યું તમને? સારો છે, જે પહેલા ચાલતા હતા એ પાસે જોવા મળે છે, આ એરિયામાં બી જોવા મળે છે। હા, સારો છે, છોકરાઓ બી જાય છે। ડર લાગ્યો તમને? એટલે બાળકોને ડર લાગ્યો? છોકરાઓ માટે અંદર આવે છે, સારું છે। એટલે અંદર જે અંદરથી બહાર આવે છે અને બધાના ઓડિયન્સ વચ્ચે જે બધા ઊભા છે ત્યારે છોકરાઓ બહુ બી જાય છે અને પાછી જઈને તો પાછા છોકરાઓ કે ક્યાં ગયો મતલબ સાથે સાથે મજા પણ આવે છે। મજા પણ આવે છે, સાઈડ પણ કરે છે, રડે પણ છે, બંને કરે છે। એટલે બહુ મસ્ત શો છે। આપણે અને આપણે બાળકોને હજુ પણ બીજા આજુબાજુના બાળકોને કશો ખાસ શો જોવા આવે મજા આવે। જોવા લાયક છે। આ શો જ્યારે આ બધું ડેકોરેટ કરતું ત્યારથી આ લોકોને હતું કે મારે અહીં જોવા આવવું છે, એટલે આજે સેકન્ડ ડે આ લોકો જીદ કરી કે મમ્મા મને શો જોવા લઈ જાય, એટલે આજે એને શો જોવા લઈ જાય। કારણ કે પહેલેથી બધું ચાલતું હતું તો અહીંથી જતા હતા પછી જોતી જા કે પ્રિપરેશન ચાલે છે, એટલે આજે એને જબરદસ્તી જીદ કરી મમ્મા મારે પેલો હોરર શો જોવો છે, એટલે આજે એને લઈ જાય। ચેતના શાહ। તો આ હતા આજના આ શો દેખનારા દર્શકો અને તેમને આ શો જોઈ અને ખૂબ આનંદ આવ્યો અને સાથે બાળકોને ડર લાગ્યો તેની પણ મજા આવી।